आत्म संबंधित प्यारे सुंदर साथ जी, આપણે બધા જાણીએ છીએ કે જે ઉગે છે એ આત્મે છે, જે બને છે એ મટે છે, જે જન્મે છે એ મૃત્યુ અવશ્ય પામે છે, એ સનાતન સત્ય છે. સાહેબે વાત કરીને કે મૃત્યુ એ શાશ્વત છે. એમ એકના એક દિવસ તમારે અને મારે આ શરીરને છોડવાનું જ રહ્યું કે એકના એક દિવસ આપણને પણ 4 જણા ભેગા થઈને ઉચકી લઈ જશે, સ્મશાનમાં અગ્નિદાહ આપી દેશે, 13 દિવસનો શોક રાખશે, પછી એમની માયાની મસ્તીમાં એવા મસ્ત બની જવાના. દરેકની આ જ હાલત છે કે આ શરીર છૂટવાનું છે એ સનાતન સત્ય છે, પણ આ શરીર છૂટે એ પહેલા મારે શું કરવું છે એના માટે કોઈ ઉપાય ખરો? એ જ ઉપાય આ વાણી બતાવે છે, એ જ સાહેબે બતાવી, એ જ વાતો ડોક્ટર સાહેબે 8-9 દિવસ સુધી આપણને બતાવી છે. કોઈ આજ જશે, કોઈ કાલ, કોઈ આજે, કોઈ કાલે. આ શરીરનું મૃત્યુ નક્કી છે, પણ એ ક્યારે છે એનો કોઈ ભરોસો નથી. કોઈ એવું કહે કે હજુ તો હું જુવાન છું, 40 વર્ષ છે, હું 70 વર્ષ જીવવાનો છું, 60 વર્ષ પછી નોકરી પૂરી થયા પછી 10 વર્ષ હું પરમાત્મા માટે કાઢીશ, તો એ 100 ઘઉંનો છેટો. કારણ કે નક્કી નથી ને આ શરીરનું. આ માયા સૂતે હી પટકાવી. કદાચ રાતે ઊંઘતા હોય અને સવારમાં સમાચાર મળે કે રાતે તો અમે ભેગા હતા, અમે સાથે બેસીને બીડીઓ પીધી, વાતો કરી, બાજરી લીધી, લણી, ડુંડો કાઢ્યો, બધુંય કર્યું, આવી બધી વાતો કરતા હતા, અમે જોડે જ હતા. કે ના હોય કે પછી ના હોય, શું ના હોય, ગતા રહ્યા, આપણે જતા રહેવાના. આ જ વાતોમાં આપણે જતા રહેવાના. પણ હે માનવ, તું કેટલો ભાગ્યશાળી છું, તું કેટલો નસીબદાર છું કે તને માનવ તન મળ્યું છે. વિચાર, એ માનવ તન તને આત્માનું કલ્યાણ માટે મળ્યું છે. એ આત્માના કલ્યાણ માટે સુંદર સાજી સરસ સાહેબે વાત કરી કે ઇન જહેર જીમી સે કોઈ ના નિક્ષા. આ 14 બ્રહ્માંડ ની અંદર માયા હી માયા છે. પ્રવાહીઓ તો ગાય છે ભાઈ 21 બ્રહ્માંડમાં સંતો રમે ભાઈ માયા. માયા વગરનું બ્રહ્માંડ કયું રે મારા સંતો ભાઈ? 21 બ્રહ્માંડ કે છે ભાઈ. ભાગવત 14 બ્રહ્માંડ ની વાતો કરે છે. એમાં માયા હી માયા 20 છે, એમાં કોઈ નીકળ્યું નથી. પણ માનવ 28માં કલિયુગનો માનવ એટલો ભાગ્યશાળી છે કે આ ઝેર જીમીમાંથી એવો નીકળી શકે છે. ઝેર જીમી એટલે આવા ગમનના ચક્કરમાંથી એવો નીકળી શકે છે. કેમ નીકળી શકે છે? કે આ કળિયુગની અંદર એક એવી પારબ્રહ્મની શક્તિ આવી છે અને એવું જ્ઞાન લઈને આવી છે કે એ જ્ઞાન અજ્ઞાનતાને દૂર કરવા વાળું છે, આવા ગમનના ચક્કરને મટાડવા વાળું છે. આ માયા શું છે, બ્રહ્મ શું છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું છે, આ બધા પ્રશ્નોનું સમાધાન કરવા વાળી વાણી આજે આ કળિયુગની અંદર, ભરતખંડની અંદર અને આજે દુનાદરા ગામની અંદર જીવીબાના ધામગમન નિમિત્તે સુંદર સાજી આપણ બધા સુંદર સાધને સંબોધન કરે છે કે હે માનવ, તું તો મહામાનવ છું. કેમ કે તને સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. જે વાણી માટે દુનિયા તલસી રહી છે, આજે આ વાણી તારા પટાંગણની અંદર આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે તને મળી રહી છે. વિચાર તો કર. બસ આ વાણીને જે કહે છે એ પ્રમાણે તું જીવનમાં ઉતારી લે, તું એને ગોઠ વાળી લે કે બસ હવે મારું આત્માનું કલ્યાણ કરવું છે, ફરી પાછું મારે આ સંસારમાં આવવું. જેને આવવું છે એના માટે નહીં. આ તો કોઈને પ્રશ્ન થાય ભાઈ નહીં આવું તો જવાનું કયો? એ પણ મોટો પ્રશ્ન ને. નથી આવું તો જવાનું કયો? તો ભાઈ
એ જગ્યાએ જવાનું કે એ જગ્યાએ જ્યાં પછી પાછું આ સંસારમાં ના આવવું પડે. તો સંસારમાં કેમ નથી આવવું? એ સંસારની છનાવટ સાહેબે કરી કે આ સંસાર એ દાવાનળ છે. એ માયારૂપી અગ્નિની લપેટોની અંદર હર કોઈ માનવ ફસાઈ ગયો છે. હર કોઈ માનવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 33 કોટી દેવી દેવતાઓથી માંડીને આજનો માનવ, દરેક જેને માનવ તન ધારણ કર્યું છે. इन जहर जिमी से कोई ना निकस्या अव्वल से आज दिन જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ દિવસ સુધી કોઈ નીકળ્યું નથી. તો કોઈને પ્રશ્ન થાય કે ભાઈ સતયુગની અંદર સત્યવાદી રાજાઓ થઈ ગયા, સંતો મહંતો બધા થઈ ગયા, ત્રેતા યુગની અંદર રામચંદ્ર ભગવાન આયા તેઓ ના નીકળ્યા, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણજી આયા તેઓ ના નીકળ્યા, અવતારો થઈ ગયા, શું કોઈ નથી નીકળ્યો? તો ના એનો જવાબ હા કે નામાં હોય તો એનો જવાબ એ છે કે કોઈ નથી નીકળ્યું. નથી નીકળ્યું તો કેમ નથી નીકળ્યું પણ મોટો પ્રશ્ન બને છે. તો નથી નીકળ્યું એનું કારણ એ છે એને કાઢવા વાળા આ સંસારમાં આયા નતા. કારણ કે ભવ સાગરની અંદર માણસ ગોઠો ખાતો ખાતો આરે તો આવી ગયો. આરો કયો છે? આ ભવસાગરનો કોઠો આરો છે. પણ ભવસાગરના કોઠે એનો હાથ પકડવા વાળું કોઈ નતું. કેમ કે કોઠા પર શું હોય છે? કોપ ઠરેલો હોય છે. એટલે એ કપ ઠરેલો હોય છે એને બહાર તો નીકળવું છે પણ એક પગ આગળ ભરવા માટે જો વજન આપે છે એવો પાછો અંદર ફસાઈ જાય છે. જો આગળ કોઈ હાથ પકડે તો એવો કોપમાં ફસાતો એવો બહાર નીકળી જાય. પણ એ આરા પર હાથ પકડવા વાળું કોઈ નતું. એ હાથ પકડવા વાળો મારો પ્રાણનાથ ભવસાગરના કોઠા પર આવીને બિરાજમાન છે. જો કોઈ કોરામાં કોરો જીવ જો એની પહેચાન કરી લેશે અને એનો હાથ જો એના હાથમાં આપી દેશે ને તો એવો સદા સદાને માટે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જશે. 84 લાખ યોનિમાંથી બહાર નીકળી જશે. એ લાખ વિછીઓની દંખના એને નહીં વેઠવી પડે. એટલા માટે માનવ તન મળ્યું છે. તો સમજી લો માનવ તન મળ્યું છે તો માયાના કામો કરવાથી સાહેબે બતાવી રીત બતાવી કે માયાનું કામ કરવાનું. ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગ્રત. ખાતા ખાતા પણ પરમાત્માનું નામ લેવાય, પાણી પીતા પીતા પણ પરમાત્માનું નામ લેવાય, કામ કરતા કરતા પણ પરમાત્માનું નામ લેવાય. પણ કામ માયાનું કરતા કરતા પણ એ પરમાત્માની પહેચાન તમે કરશો અને પરમાત્માને પ્રેમથી રીઝવશો તો. બાકી તો તમે કોઈ ભક્તિ નથી કરી, કોઈ ભજન નથી કર્યું, કોઈ પહેચાન નથી તો વૃદ્ધાવસ્થા પણ નકામી છે. જો પરમાત્માની પહેચાન કરી એના માટે વૃદ્ધાવસ્થા પણ શું છે? સારી છે. કેમ? વૃદ્ધા અવસ્થા એક એવો સમય છે કે માણસ એના માયામાંથી નિવૃત્ત થઈ જાય છે. માયાની ઝંઝોટોમાંથી બહાર નીકળીને એ પરમાત્માના ચિંતનની અંદર પરમાત્માના ધ્યાનમાં એવો લાગી જાય છે. એટલા માટે વૃદ્ધાવસ્થા બેસ્ટ છે. પણ આ ક્યારે બને? કે જ્યારે જુવાની જે છે, જ્યારે બાળપણ છે, તમારી આંખો દેખતી હતી, હાથ કામ કરતા હતા, પગ ચાલતા હતા, આ શરીર સાથ આપતું હતું, ત્યારે તો તમે પરમાત્માના જે સંસ્કારો છે, પરમાત્માનું જ્ઞાન છે એ તો તમે વિદિત કર્યું નથી, તમારા જીવનમાં ઉતાર્યું નથી. જો એ મૂડી તમે બનાવી હોત તો એ વૃદ્ધાવસ્થામાં કામ લાગે છે. તો આજે જીવીબાના ધામ ગમન નિમિત્તે આપ બધા સુંદર સાથ આપણે ભેગા થયા છે. સુંદર સાચી સાચી શ્રદ્ધાંજલિ તો એને કહેવાય કે અલ્પેશભાઈ આજે આપણને અહીં આગળ બોલાયા છે. એક બ્રહ્મ યજ્ઞ રાખ્યો છે અને એ બ્રહ્મ યજ્ઞની અંદર એ પરમાત્માનું જ્ઞાન જે પીરસ્યું છે એ જ્ઞાન પ્રમાણે આપણે ચાલીશું ને તો એ સાચી શ્રદ્ધાંજલિ છે. બાકી હું એ નથી માનતો કે સાચી શ્રદ્ધાંજલિ એને કહેવાય કે ભાઈ ચાલો કાપડ વ્યવહાર ચાલે છે તો હું સાડી લઈ જાઉં કે હું પેન્ટ લઈ જાઉં એટલે સાચી શ્રદ્ધાંજલિ છે. એ વસ્તુ ખોટી છે. હવે પેલો વાડકોનો પાછો રિવાજ છે કે દીકરી વાડકા લઈને આવે એટલે કે સાચી શ્રદ્ધાંજલિ કે મારા બાપ દાદી નહીં કે લાવો હું વાડકા લઈ જાઉં એટલે મારા દાદીને પોમી જાય.
હર કોઈ આવું લઈને આવી આશાઓ લઈને આવે છે ભાઈ આ સાચી શ્રદ્ધાંજલિ છે. એ તો રિવાજો છે અને એ રિવાજો ખોટા રિવાજો છે. એ તો આપણા બનાવેલા રિવાજો છે માન સન્માન મોભો જાળવવા માટે કે દીકરી આવી તો ખાલી હાથે ના જવાય. લોકો શું કહે છે મને કે દીકરી ખાલી હાથે આવી, વેવાઈ આવ્યા તો કે ભાઈ ખાલી હાથે ના જવાય, મારે પેન્ટ લઈ જવું પડે, મારે સાડી લઈ જવી પડે. લોક લાજા આપણે કરીએ છીએ, એ રિવાજો આપણા જીવનમાં ઉતારી લીધા અને આપણે એને સાચી શ્રદ્ધાંજલિ માનીએ છીએ. હું નથી માનતો, હું નહીં, મારી પ્રાણનાથજીની વાણી નથી માનતી, મારો સદગુરુ મારા સુંદર સાથ નથી માનતો. સાચી શ્રદ્ધાંજલિ એ છે આજના દિવસે કે આ જ્ઞાન તમે તમારા જીવનમાં ઉતારજો. એક પરમાત્માની પહેચાન કરાઈ છે 7-8 દિવસની અંદર. માનવ તનનું મહત્વ સમજાયું છે કે આ સંસારમાં પરમાત્મા સિવાય આપણું કોઈ નથી. પરમાત્મા સિવાય આ સંસારમાં આપણું કોઈ નથી. કોઈ કે પત્ની એ પતિની છે, એ બધા સંબંધો લેનદેનના સંબંધો છે. એ સંબંધો સ્વાર્થના સંબંધો છે. પૂર્વ જન્મનું લેનદેન અને એની સાથે સ્વાર્થ જોડાય છે. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી એ સંબંધો બની રહે છે. પછી એ સંબંધો સુંદર સાચી એ કાયમના સંબંધો નથી. પણ હે માનવ, તારો કાયમનો સંબંધ કોણ છે? તને જન્મ આપવા વાળો. તો કોઈ એમ કે માતાએ જન્મ આપેલો, ભાઈ માતાએ જન્મ આપ્યો એ વાત સાચી, પણ એ કોની પ્રેરણાથી જન્મ આપ્યો છે એને શોધવાની જરૂર છે. એ માટે હે માનવ, તું એ પરમાત્માને યાદ કરી લે. આ સંસારમાં તારો પરમાત્મા છે, બસ તારો સંબંધ પરમાત્મા પાસે છે. તારી જે કઈ માંગણી હોય, તારું જે કઈ દુઃખ હોય, જે કઈ અપેક્ષા હોય, બધું તું તારા ધણીના ચરણોમાં સમર્પિત કર. બધું જ તારું એ કલ્યાણ કરશે, કરશે ને કરશે. બસ તું એના શરણમાં જતું રહે. તું મારો છું, હું તારી છું. આ પહેચાન કરી લે તો જીવન ધન્ય બની જશે. બાકી તો સુંદર સાજી આ સંસારમાં હવે સાહેબે વાત કરી કે દેવી દેવતાઓની આરાધના કરવાથી જીવનું કલ્યાણ થશે, સંસારનું મારું કલ્યાણ થશે, પરિવારનું કલ્યાણ થશે. એ કશું થવાનું નથી. એ બધું કર્મના આધારે છે. બધું જ કર્મના આધારે છે. જેવું કર્મ કરશો એવું ફળ મળવાનું છે. કર્મ વગર ફળ મળવાનું છે. સારા કર્મ કરશો તો સારું. તમે માતા પિતાની તમે સેવા કરીએ છે તો તમારા દીકરા તમારી સેવા કરશે. કારણ કે દીકરા જોવે છે, જો તમે તમારા માતા પિતાની સેવા નહીં કરો પછી તમે અપેક્ષા રાખો વૃદ્ધાવસ્થામાં કે મારો દીકરો મારી સેવા કેમ નથી કરતો. તે તારા બાપાની કરેલી, તે તારી માની કરેલી નથી કરી, તો તું શોની ભાઈ આશા રાખું છું? કારણ કે એવો જોતો હતો, તું ગારો બોલતો હતો એવો સાંભળતેલો, એટલે પછી તારે ગારો જ ખાવી પડે ને. તે તો એક બોલશે, એવો બે બોલશે, કારણ કે વ્યાજ હાથે તારે ખાવી પડે પછી. એટલે આ બધું જ સુંદર સાથજી આ શ્રદ્ધાંજલિની અંદર બધું યાદ રાખવાનું છે અને આપણે એ પગલે ચાલવાનું છે. સુંદર સાથજી આ વાણીનો તો કોઈ પાર આવે એવો નથી. આ વાણી તો આ સંસારમાં નથી આવી. આ એ 400 વર્ષ થયા છે અને 400 વર્ષ થયા ત્યારથી જ આ સંસારમાં જન્મ મરણના ચક્કરને બહાર કાઢવા વાળું જ્ઞાન પીરસાઈ રહ્યું છે. બાકી આજ દિવસ સુધી કોઈ નીકળ્યું નથી અને આ વાણી સિવાય કોઈ નીકળવાનું પણ નથી એવું નિજાનંદ સંપ્રદાયના મંચ પર જાહેરમાં કહેવામાં આવે છે. કેમ કે અહીંયા આગળ કહેવામાં આવેલી વાતો એ શાસ્ત્રોના આધારે કહેવામાં આવે છે. વેદોમાં લખેલી છે, પુરાણોમાં લખેલી છે. ગીતાજી, ભાગવત, બાઇબલ, કુરાન, હદીસો, કોઈ એવું શાસ્ત્ર નથી કે જેમાં પ્રાણનાથજીની વાણી નો મહિમા ના બતાવ્યો હોય. તો આવો સુંદર સાજી સાચી શ્રદ્ધાંજલિ એ છે કે અહીંયા આગળ જે કઈ પરમાત્માની વાતો કરી છે એ પરમાત્માની વાતોને યાદ રાખીને આપણે એ પ્રમાણે ચાલવાનું છે. સુંદર સાજી આપણે પુનાહુતિ તરફ જઈશું. આવો સુંદર સાજી, સુંદર સાથને ફૂલો આપી દઈશું. ડોક્ટર કઈ છે? ડોક્ટર છે. કેવું નાથ 10 वर्दो ये बुरज जो कहे सो 12वीं क़यामत के पूरे भये
ये तीसरी बड़ी फरिश्तों की फजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर। प्रकरण 22 चौपाई 5 6 16। परिवार वाला बोलाई लीजो भाई आगर। दिन क्यामत के पूरे कहे, सो खास उम्मत वालों ने लहे, क्यों लहे जाको लिखी दो जक, जावे नहीं तीनों की सक। पुरुष इसका दिन साहेब दिखावे, क्यामत कोल दूजा कोई ना पावे। ये 5 सूरत लिखी आम सिपारे, समझे पाक दिलु जियारे। ये 5 ने कमल जो करे, सो बिस्ती फुरमान से ना टरे, और जूठा काम बद फैली करे, सो दोजक की आग में परे। हमेशा दोज की बदकारा, रोज क्यामत के हुए खुआरा। ये दिन किने ना किया मुकरर, ताए पहचानो जिंदई खबर। कोई ना जाने रा ना जाने दिन, इन समय हादिए किए चेतन। उस दिन बदला हो गया तिजोरा, हाथों सीधे साहेब करे मरोरा। तीत पहुंच के सुध दई तुम्हें किना, बुजर की दई तईना। नियत रोज की कोई ना पावे, पासा पुरसिस का दिखावे। किनको नफा ना देवे कोई न किसी के दाखिल होवे। कुवत 3 समय कहुए जाए, तो कोई नफा किसी को न सके पहुंचाए। हुकाम हादी का साहेब फुरमान, करे सिफायत खुदा मोमिनो पहचान। मोमिन यकीनदारों को चाहे, हुक्म भी उन्हीं को मिलावे। जब जाए रोआ रोजा और हजा, तब काजी खोलिया मुसाफ मगज। ये बात साहिबे 17 साल सो कही, घर इमाम मिलंदी छत्ता को दई, घर इमाम मिलंदी छत्ता को दई। प्रकरण 23 चौपाई 525। 9वीं आगे अरपा ईद कहिले, 10वीं आगू सब लीला भई। मजले सब 11वीं के मध्य, सो कहे कुरान विवेक कह विद। ए 11वीं बड़ो विस्तार, प्रगटे बिलन सब सिरदार। सब न्यामते सिफते दय सितार, उतरिया आयते जो उस्तबार। छिपाता बुजरक बखत, जाहिर हुआ रोज दिखाई क्यामत। 11वीं सुख ले चले सिरदार, पीछे 12वीं में चले बदकार। जिन पायरा रोज क्यामत, सो उठे फजर के नूर बखत। फजर पीछे जब गया दिन, तब तो तोबा तोबा हुई तन तना। तब तो दरवाजा मुंद के गया, पीछे तो नफा का हो कोना बया। सब जले जल्या जाजिल, जाए उठाया सराफिल। एक सूर्य उड़ाए के दिए, दूसरे 13वीं में कायम किए। यो क्यामत हुई जाहिर दिन, श्री मोहम्मद करे उम्मत रोशन, श्री मोहम्मद करे उम्मत रोशन। एक सूर्य उड़ाए के दिए, दूसरे 13वीं में कायम किए। यो क्यामत हुई जाहिर दिन, श्री मोहम्मद करे उम्मत रोशन, श्री मोहम्मद करे उम्मत रोशन। प्रकरण 24 चौपाई 531। श्री क्यामत नामा ग्रंथ बड़ा संपूर्ण। कुल प्रकरण 519 चौपाई 758। श्री तारतम सागर संपूर्ण। આવો સુંદર સાજી, આજે આપણે જે જીવીબાના ધામગમન નિમિત્તે બેઠા છીએ, તો કે જેના નિમિત્તે બ્રહ્મયજ્ઞ થયો છે, તો સમજો એને કોઈ પ્રાર્થના કરવાની ના આવે, પણ એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એવું કહેવાય કે જ્યાં પોતાના માટે નહીં પણ બીજાના માટે પ્રાર્થના અવશ્ય થવી જોઈએ. તો આપણી પ્રાર્થના કઈ છે આજે કે જેને શ્રદ્ધાંજલિ આપવા માટે બેઠા છીએ, તો શ્રદ્ધાંજલિ નિમિત્તે એ પ્રાર્થના આપણી હોવી જોઈએ કે હે પરમાત્મા, આજે જીવીબા આ સંસારમાં નથી, એમને આ શરીર છોડી દીધું છે, એમને આત્માને પરમ શાંતિ મળે, તમારા સુખ શાંતિ આનંદના સાગરોની અંદર એમનો વાસ થાય, અને તમે એમની પર મહેર કરો કે જેથી કરીને તેમનું જન્મ મરણનું ચક્કર મટી જાય અને એક શાશ્વત સુખ આનંદ શાંતિ તેઓ પ્રાપ્ત કરે. તો આપણે બધા જ સાથે મળીને પ્રાર્થના સ્વરૂપે એકવાર તારતમ બોલીશું. જેને તારતમ ના આવડે એ રાજરાજ કરીશું, અને કોઈને રાજ્યની પહેચાન ના હોય એ રામ રામ કરે તો પણ ચાલે, અને શિવ શિવ બોલે તો પણ ચાલે. કેમ કે શ્રદ્ધાંજલિની અંદર તો હર કોઈ સમાજ
સગા સંબંધી અને સુંદર સાથ એકત્રિત થતા હોય છે. તો આવો સુંદર સાથજી આપણે બધા સાથે મળીને એકવાર તારતમનો પાઠ કરીશું. નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાતીત સોતો અબ જાહેર ભય સબ વિદ વતન સહિત શ્રી શ્યામાજી વર સત્ય હે સદા સત સુખ કે દાતાર વિનંતી એક જો વલ્લભા મોંગના वाणी मेरे पियो की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार आंगुठ कंठा उपजी मेरे करना ये विचार ए सतवाने मत के ले जो इनको सार इन सार में कई सत्सुख सो में निर्णय करो निर्धार ए सुखदेव ब्रह्म सृष्टि को तो में अंग नानहार जब ये सुख अंग में आवे तब छूट जाए विकार આવ્યો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત બરથાર આવ્યો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત બરથાર શ્રી 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 ગ્રંથરાજ કિતાબ અંજીલ વાણી પુરાણી પ્રબોધપુરી હબસા મધ્ય ઉતરીસો શરૂ હોઈ ચાલ હવે પહેલા મોજલની કહો વાત તેતા દુઃખ રૂપી દિન રાત દાવાનલ બલે કઈ ભાત તેની કેટલી કહો વિખ્યાત વિશ્વને લાગી જાને વ્રાત મહી અગીન બળે અગાત તેતા પીડે દુષ્ટ ને સાધ નહીં હતખીણ નિસમાદ કૃપા કરો છો અમજ તને શિકામણ દો છો અતિ ઘણી અનિસ લો છો અમારી સાર્થ મોજલ ઉતરશો પાર એ માયા છે અતિ બળવંતી ઉપની છે મૂળ ધણી તકી મુનિજન ને મનાવ્યા હારસી બ્રહ્માદિક નવ લહે પાર સુખ સંકાદિક ને નવ ટલી લક્ષ્મી નારાયણ ને ફરી વળી વિષ્ણુ વૈકુંઠ લીધા માએ સાગર શિખર ના મૂક્યા ક્યાંય એ ઉપર હવે શું કહો બીજા નામ તે કેના લઉં એને વચને સરવાળો થયો બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો તત્વ સૌ એની એ જીતી લીધા 14 લોક પોતાના કીધા વળી લીધો તત્વ મોજ તકી ઉપન્યા સૌ કોઈ શાકી કહી ઇન્દ્રાવતી વલ્લભાએ માયા છે અતિ છલ હવે જુદ માણ્યું છે અમસુ એનું કહ્યું ના જાય બલ એનો આયુધ અમૃત રૂપ રસ ચલબલ વલ કલ અગિન કોટેલ ને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહો વિસ્તાર જોરાવર અતિ અપાર મોસો જુદ માર્યો આશાદાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ના મૂકે નાર મેં બોજા સામા હત્યા તો જાણે જોપે એનો માર એને સમય જમમાં આવી હતી કેટલી કહું તે ફજેતી મેં તો રૂડી રીતે ગ્રહતી પણ મુને લીધી જીતી બાહે ગ્રહી લઈને સ્ત્રી મેં 3 જુદ કીધા પરે પરે પછી ગદમત મારી હરી લઈ વસ પોતાને કરી તમે અનેક શિખામણ કહી પણ ભરમાડે મેં કઈ ન કહી મોસું એવી તો જ થઈ જો વાણી તમારી મેં નવ લહી તમે પ્યારે પ્યારે સમજાવે મુને તો એ બુદ્ધ ના આવે જુગતે કરી જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દૃષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આયા એકાંત સંસાર દશા થઈ સ્વાત જ્યારે ધણી ધનવત કરે ત્યારે બલવેરી ના હરે વળી ગયા કામ સરાડે ચડે મન ચિત્વ્યા કારજ સરે મન ચિત્વ્યા જ્યારે ધણી ધનવટ કરે ત્યારે બલવેરી નારે વળી ગયા કામ સરાડે ચડે મન ચિત્વ્યા કારજ સરે મન ચિત્વ્યા દઈ પ્રદક્ષિણા તે ગણે કરો પિયા દંડવટ પ્રણામ સૌ સાતના મનોરથ પૂરજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર વારને જાય સિંદ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साजी सनंद किताब छे प्रकरण नंबर 36 छे ईसा इमाम के कजा की चौपाई छे पहली
ईट ईसा मसीह आए के पहले किया सरजाम, काटे आयुध दज्जाल के पीछे आए रसूल इमाम. સુંદર સાજી પહેલા વાત કરી કે એક પરમાત્માની પહેચાન કરવી હોય તો એ પરમાત્માની પહેચાન કરવા માટે સૌથી પહેલા જે કઈ ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથોનું અધ્યયન હોવું જોઈએ કે એ ધર્મગ્રંથો કઈ બાજુ આપણને દિશા નિર્દેશ કરે છે, ધર્મગ્રંથો કોને પરમાત્મા માને છે, ધર્મગ્રંથોમાં પરમાત્મા આવવાની વાતો લખી છે તો એનો સમય પણ આપ્યો હશે અને સમય આપ્યો હશે તો કયા સમયે આવવાના છે એ બધી જ વાતો લખેલી હોય છે. પણ આપણે એ ધર્મગ્રંથો તરફ નું જે આગાહીઓ છે, પ્રમાણો જે છે, સંકેતો છે એના આપણે માહિત હોતા નથી અને હર કોઈ પોતપોતાના માન્યતા પ્રમાણે પરમાત્મા માનતા હોય છે અને અમુક તો એવા હોય કે આંધળી ભક્તિ એમ કે એ ભાઈ માને છે એટલે હું માનું છું, એ ભાઈ કરે છે એટલે હું કરું છું, એ ભાઈ આ સ્થાને જાય છે એટલે હું જાઉં છું. કે છે કે ઈટ ઈસા મસીહ આઈ કે, આ એક બાઇબલનું પ્રમાણ છે. ईसा मसीह मोहम्मद ने लिखा अल्लाह ताला आएगा. સુંદર સાજી આ કળિયુગમાં જે પરમાત્મા પ્રાણનાથજી આવવાના હતા એ કહે છે પહેલે કિયા સરજામ, બાઇબલની અંદર પણ કે આ સંસારની અંદર પરમાત્મા આવવાના હતા એ પરમાત્માની વાતો લખી છે અને એ પરમાત્માને કઈ રીતે પામી શકાય. લવ ઇઝ ગોડ અને ગોડ ઇઝ લવ. સાહેબ આપણે વાત કરી ને કે ભાઈ પ્રેમ અને જ્ઞાન બંને વસ્તુ સાથે હોય. તમે જ્ઞાન મેળવ્યું પણ પ્રેમ નથી કે પરમાત્મા એ પ્રેમનું સ્વરૂપ છે તો એ પ્રેમ ઉપજાવવા માટે જ્ઞાન જોઈએ અને જ્ઞાન વગર પ્રેમ ના, એટલે એકબીજાની એક સિક્કાની બે બાજુ છે. સુંદર સાચી તો એ કહે છે ઈદ ઈસા મસીહ આય કે પહેલે કિયા સરજામ, બતાયું કે ભાઈ પરમાત્મા આવવાના છે તો ક્યારે આવવાના છે અને આવશે તો શું કરવાના છે અને આવશે તો એકલા આવવાના છે, સાથે કોને લઈને આવવાના છે, આવવા પાછળ કોઈ રીઝન તો હોવું જોઈએ ને. અત્યાર સુધી નથી આયા અને કળિયુગમાં જવાના છે, કોઈને પ્રશ્ન થાય તો કારણ કારજ વગર તો કોઈ આયા નહીં ને, કોઈ કારણ કારજ બન્યું છે. બાકી તો આ બ્રહ્માંડો અનેક વાર બન્યા ને મટ્યા છે, અનેક વાર બન્યા ને મટ્યા છે પણ પરમાત્મા આ સંસારમાં આયા નથી. કાંટે આયુધ દજ્જાલ કે, અને એ જ્ઞાન એક એવું લાવશે કે જેથી કરીને હવે માયાની વાતો કરીને દજ્જાલ એટલે અજ્ઞાનતા, માયા, નીંદ. સુંદર સાજી એના જે હથિયારો છે હવે મેં ચોપાઈ દોરાઈ, એનો આયુધ અમૃત રૂપ રસ છલ બલવલ અકલ અગન કોટલ ને કોમલ ચંચલ ચતુર ચપ્પલ. એ દજ્જાલ, એ અજ્ઞાનતા, એ નીંદ, એ માયા 13 હથિયારથી લડી રહી છે માનવ સાથે. 13 હથિયાર બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ નહીં છોડ્યા. વિષ્ણુ સરખા વનિતા માટે ભૂપને રંજાડ્યો જોઈએ, પારાસર તો જ્ઞાની રે ધ્યાની મચગંધાને મોયા. તો આ જે હથિયાર છે કહ્યું ને કે કાંટે આયુધ દજ્જાલ કે, પણ આ હથિયાર સામે લડવા માટેનું એક હથિયાર સુંદર સાજી આ વાણી, એક જ્ઞાન આપણને આપ્યું અને સાથે સાથે પ્રેમ આપ્યો, ઈમાન આપ્યો, ઈશ્ક આપ્યું, શુક્ર, ગરીબી, આ 5 હથિયાર આપણને આપ્યા છે. એ 13 હથિયાર સામે લડવા માટે અને જેને પરમાત્માની પહેચાન થઈ ગઈ સુંદર સાજી, એના માટે આ માયા જખ મારે. આ માયાની તાકાત કશું નથી પણ ઓમ તાકાત છે. તીનને પર્વત આપ્યા, તનખલા જેવડી માયાએ હિમાલય જેવડા પરમાત્માને ઢોકી દીધા. આ લીમડો છે, લીમડા સામે તમે આમ આગળ મૂકો તો લીમડો નહીં દેખાય. તો માયાનું સ્વરૂપ એવું જ છે કે માયા એકદમ સૂક્ષ્મ છે, તનખલા જેવડી છે પણ સુંદર સાજી એ હિમાલય જેવડા પરમાત્માને શક્તિશાળી, જેના થકી માયાની ઉત્પત્તિ થઈ છે, એને ઢોપવાની તાકાત ધરાવે છે. તો કે છે કે કાંટે આયુધ દજ્જાલ કે પીછે આયે રસૂલ ઇમામ. અને ઇમામ, રસૂલ, ઇમામની વાત પણ આજે બધા કહે છે ભાઈ તમે હિન્દુ થઈને મુસલમાનોની વાતો કરો છો, તમે હિન્દુ થઈને
ઈસાઈઓની વાતો કરો છો, બાઇબલની વાતો કરો છો, પરમાત્મા આપણે એકલા થોડા છે ભાઈ. પરમાત્મા એક છે તો મુસલમાનોના પણ એક જ છે. ઈસાઈઓના, પારસીઓના, જૈનોના, યહૂદીઓના બધાયના અને આપણા બધાના એક જ છે. તો કુરાન આવ્યું અને કુરાન આવ્યું જો સાચો હિન્દુ હોય અને સાચી પહેચાન હોય તો કુરાન એ મુસલમાનોનું નથી. કુરાન એ આપણું છે. કુરાનમાં આપણી વાતો લખેલી છે કે અલ્લાહ તાલા ઇમામ મહેદી હક સ્વામી શ્રી પ્રાણનાથજી કળિયુગમાં આવવાના છે 28મી ચોકડીની અંદર. એ સારી વાતો એ કુરાનમાં લખેલી છે. એ કહેતું કે પીછે આયે રસૂલ ઇમામ. રસૂલ એટલે પરમાત્મા રસૂલ બનીને અરબની ધરતી પર આયા અને 60,000 હરફોની અંદર, શબ્દોની અંદર કુરાન લાયા છે. એ કુરાન કેમ લાયા કે 28મા કળિયુગની અંદર જ્યારે હું બુદ્ધ નિષ્કલંક અવતાર થઈને આવવાનો છું ત્યારે દુનિયા મારી પહેચાન કરે. તો આવો સુંદર સાજી, વધારે નહીં કહેતો મારી વાણીને હું વિરામ આપું છું. છેલ્લે એટલું જ કહું કે શ્રદ્ધાંજલિ માટે હવે 2 શબ્દો મારા સાંભળી લો કે જો કોઈ વ્યસન કરતા હોય, બરાબર, તો આજે જીવીબાના ધામગમન નિમિત્તે એ વ્યસનો આ બ્રહ્મ યજ્ઞમાં શું મૂકી દેવાના છે? ઓમી દેવાના. કોઈ કરતું તો નહીં, મને વિશ્વાસ છે, પણ આ તો કોઈ ભલે બૂટ છે, કોઈ રસ્તા મળી જાય, લો બોન વિમલ ખાવી છે તો 2 દોના હોય જવાર ના ખાતા હોય પણ કદાચ પણ રસ્તામાં ખાવ કે હોજે ખાવ કે હવારમાં ખાવ, પણ પરમાત્મા આપણને ઇજાજત દેતો નથી. આપણો ઘરવાળો ભલે ના જોને પણ આત્માનો ઘરવાળો જોને છે ને. મન કી જાને તન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસ સાહેબ સે ક્યાં છીપા જિસકે હાથ મેં દોરી. એટલા માટે સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે જો કોઈ આપણે વિમલ ખાતા હોય, બીડી પીતા હોય, કદાચ નશો કરતા હોય, વધારે નહીં પણ કે હું 10 રૂપિયાની પોટલી પીવું છું, ભાઈ તું 10 રૂપિયાની પીવું કે પછી ચમચી પીવું, પણ એ નશો જ છે. તો આપણે આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે સગા સંબંધી, પરિવાર, સમાજ, દોસ્તાર બધોયને છૂટ આપવામાં આવે છે. કઈ છૂટ? કે આજે વ્યસન છોડવાની. ભાઈ એવું છૂટ નહીં કે અમને પીવાની ખાવાની, વ્યસન છોડવાની આજે છૂટ છે ભાઈ. અને કોઈ જાહેરમાં નહીં, મનથી, બરાબર, કોઈ જોને ને મેં છોડી દીધું એમ. કારણ કે ના જાણતા હોય ને ઉપર કહે ભાઈ આ તો નતા પીને છે ને પીતા ને કર્યા, એવું થાય ને. આવો સુંદર, આવી તો ઘણી બધી વાતો કરીએ, પાર આવવાનો નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યાર.
मेरे सुंदर वर्षा माटी वर्षा स्वरूप सुंदर संकुल सकवल लोग देखने ना खोल लोग जमाल फिर महबूब जी रावत हृदय किया किन्होंने तेरा कौन फिर हाल श्यामा चरा जुगत सो चारों हारों करी अंबर झलकार छठ मगे पार जो मीठे मुख ने ऊपर जाओ बलिहार लाल अदूर हसत मुख हरवटी नासिक तिलक निर्वट बहे केश श्रवण मुखंड मुखदंत मिटी रचना देख दर्शन आवे जोश आवे चुड़ी बाजू बंद सोहे पुमक पहुंची करो करी हर कमर की मुंडली नख का चिर चढ़ा आसमान में जो हक चरवन करे सबंगुरी रोशनी पटके करी अवकाश में चरण खन जामे इजार जाए कहे श्री महामती मोमिन रो दिल को माँ सुख थे परम धाम 25 पक्ष मुर बेलावे के माही रोशनी पटके करी अवकाश में चरण खन जामे इजार जाए कहे श्री महामती मोमिन रो दिल को माँ सुख थे तो अर्श के माही श्री जी साहेब श्री श्यामाजी को स्वरूप श्री देवचंद्र जी राम मैं बंटी रहूं भरे या तुम कौन भरे निदान अरस दिल को सिजदा करूं माहिर को प्रणाम समस्त सुंदर साथ को करूं दंडवत प्रणाम करूं दंडवत प्रणाम आनंद मंगल श्री धाम रणी की जय श्री भाई गुरु की जय श्री महाराजा छत्रसाल की जय श्री सुंदर साधु की जय श्री सुंदर साधु साहेब के चरणार
प्राणनाथ प्यारे